દેશના માનનીય વડાપ્રધાન મોદી સાહેબે આહવાન કર્યું છે કે એક પેડ માં કે નામ એ અભિયાન કર. તદુપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટીએમટી 30 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા એક હરિયાળી બને, ગ્રીન કવરમાં વધારો થાય, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે તે માટે સોસાયટી એપ્લિકેશન દ્વારા વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને મહાનગરપાલિકાના ગાર્ડન ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા સોસાયટીની અંદર જઈ આ વખતે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ આપણે સૌ સાથે મળી આપણા અમદાવાદ મહાનગરનું ગ્રીન કવર વધારીએ અને વધારેમાં વધારે ઓક્સિજન લોકોને મળી રહે, વરસાદ લાવવામાં મદદરૂપ બને. તદુપરાંત વૃક્ષના જે અનેક ફાયદા છે એ ફાયદાનો લાભ માનવ જીવનને મળે અને આવનારી પેઢી જે છે આ વૃક્ષોથી વંચિત ના રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા 30 લાખ વૃક્ષોનું આયોજન જે કરવામાં આવ્યું છે એ યોજનાની અંદર સૌ સોસાયટીના મિત્રો, ચેરમેન, સેક્રેટરી તથા શહેરના નગરજનો તેની અંદર લાભ લે. અને મારા દ્વારા 5 લોકોને હું ઝાડ રોપવાનું આહવાન કરું છું. તેમાં હિમાંશુભાઈ શાહ, અવનીબેન અમારા સંસારિયા ટાવરના સેક્રેટરી છે, ચેતનભાઈ ભટ્ટ, તદુપરાંત સુનિલભાઈ શાહ, ડોક્ટર વસંત પટેલ. જે 5 મિત્રો એ પોતપોતાની સોસાયટીની અંદર ઝાડ વાવશે. તદુપરાંત એ લોકો 5 લોકોને પણ નોમિનેટ કરશે. એ ઝાડની જાળવણી પણ અમે આવનાર સમયગાળા દરમિયાન જ્યાં સુધી તે મોટું થાય તે માટેની તકેદારી પણ રાખશું. દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે ગ્રીન કવરનું આહવાન કર્યું છે તે માટે આપણે સૌ તેની અંદર સહભાગી બનીએ.